બોલો બા, શું નામ તમારું? કોકિલાબેન. કોકિલાબેન, ક્યાંના છો? મુંબઈ નાલા સોપારા. બોમ્બે ના છો? હા. કેટલી ઉંમર તમારી? 70 વર્ષ. 70 વર્ષ છે. તમારા ઘરમાં કોણ કોણ છે? કોઈ નહીં. ક્યાં ગયા બધા? હું એકલી જ હતી. છોકરા છૈયા કઈ નથી મારે. અચ્છા. ના. તમારા હસબન્ડ? હસબન્ડ ઓફ હો તમારા ગયા. એ ઓફ થઈ ગયા. 8 વર્ષ થયા. બોમ્બેમાં શું કરતા હતા તમે? હું રસોઈ કરવા જતી હતી. રસોઈ કરવા જતા હતા? જમવાનું બનાવતા હતા બધાનું? હા હા. ઘરે ઘરે જઈને? ઘરે ને એટલે 2 ઘર જ બાંધેલા હતા. બસ. અચ્છા. હા. કેટલા વર્ષથી એકલા છો? હું 8 વર્ષથી. 8 વર્ષથી એકલા છો? હા. હજુ બી કામ કરો છો? તો હમણાંથી છોડી દીધું છે. પહેલાં હું છે ને તે વિરાર રસોઈ કરીને પછી વિરાર સ્ટેશન આગળ રસોઈ કરીને 2 જણી પછી હું બોરીવલી રસોઈ કરતી. અચ્છા. બોરીવલી જમી કરીને બપોરે નીકળીને બાજુમાં જ ઘર હતું ને ત્યાં હું થેપલા વણવા જતી હતી. વાહ, બહુ કામ કર્યું બા તમે તો. બહુ કામ કરી. મને ભરત અહીંયા કશું જ નહીં કરવાનું, અહીંયા ખાલી રહેવાનું, આરામ કરવાનું, ભગવાનનું નામ લેવાનું, કોઈ ચિંતા નહીં બસ એ જ કરવાની. છે. હા ને, કોઈ ટેન્શન ગીતાજી નહીં. વાંચવાની. બસ ભગવદ ગીતા બધાને આપી છે, રામાયણ પુસ્તકો આપીશું. હું બધું લઈને આવી છું. આરામથી ભજનની વાંચો. ચોપડીઓ હા, ને બધું વાંચો, કોઈ ગીતા ચિંતા ને ના કરો. બધું. બરાબર ને? હા. સો સમગ્ર ગુજરાતના લોકોને અપીલ કરી છે, તમારી આસપાસ અથવા જે પણ કોઈ જરૂરિયાતમંદ હોય, નિરાધાર હોય, તકલીફમાં હોય, એકલું જીવન જીવતા હોય, એમને નીચે આપેલા એડ્રેસ પર મોકલી આપજો. ચોક્કસથી અહીંયા રહેવાનું, જમવાનું, મેડિકલ લઈને બધું જ નિઃશુલ્ક છે. અમારા આશ્રમમાં 1 પણ રૂપિયો ફી લેવામાં નથી આવતી અને આ બધું જ ચાલે છે આપ બધાના સાથ સહકાર. સો થેન્ક યુ સો મચ. ચલો બા, આરામ મારે કરો. ખાલી છે ને બીપી છે, બીજું કાંઈ નથી. કોઈ ચિંતા ના કરો, દવા બવા બધું કરાવીશું, ટેન્શન ના લે. હા ને? કયું ગામ? દુધાણ કયો જિલ્લો? કયો મારો તાલુકા હોળીગામ છે. દિલાલી બાપુ ખબર નહીં. તાલુકો સુઈ ગામ? હોળીગામ તાલુકો બનાસકાંઠાથી આવ્યા છો? હોય એટલે આગેથી આવ્યા? હોય. શું નામ તમારું? મારું નામ ગણેશ. મારું નામ ગણેશભાઈ. હોય. આખું નામ? ગણેશભાઈ ગણેશભાઈ આખું નામ. મારા બાપાનું નામ મોહન. મોહનભાઈ. હોય. મોહનભાઈ કેવા? મોહનભાઈ. અટક છે? અટક તમારી? અમારી અટક તો અમારા ભાઈ કહે છે કે આમ કોળી છે પણ કે રાઠોડ કરે છે. બરાબર. આધાર કાર્ડ લાયા છો તમારું? હોય. બતાવો ને. બતાવો. અહીંયાનું એડ્રેસ કોને આપ્યું? હે અહીંનું સરનામું કોને દીધું? આ તો ડીસા ચેક રહેવો તો ડીસાવાળા બધા બાઇકમાં બોલે કે એ લાતા રહો કે તમારે ડીસા કરતા અહીંયા સારું રહે એસટીને માયકમાં બોલે માઇકમાં બોલતા હતા? એસટીમાં નથી માયકમાં બોલતા. અહીં જતા એવું કીધું માઇકમાં? મને કે શું વાત છે? તમારું નામ છે ગણેશભાઈ મોહનભાઈ કોળી? હોય. બરાબર. બનાસકોટા દુધોસણ? આ એક કઠાય આ પાછું બે. ઓકે, કશો વાંધો નહીં. સરસ, સરસ. વાંધો નહીં, મૂકી દો બધું. હા. અહીં રહેવું છે ને? હોય. તમારા ઘરના છો બધા છે? કોઈ હે કોઈ નહીં? કોઈ નથી બાપુ. છો છે બધા? કોઈ ચીડી બોલી શેઠથી એકલો હતો હું તો. તમારા છોકરા બોકરા કોઈ છે જ નહીં? ના બાપુ, લગ્ન કર્યા ને તો મારા ડોશી ડોહો મરી ગયો વહેલો. અચ્છા. એટલે કોકલે કોઈને ઠોર સાજે સાણું પાડ્યું, સારું ઠોરણ નો છે થાચા. એટલે પછી આ આશ્રમ ગોચે પછી ડીહાવાળા કે એ લોપ રાખે એ તમારે સારું રહે. બરાબર. સરસ, સરસ, સરસ. પૈસા હતા તમારા જોડે? આયા હતા? પૈસા કોઈ આવતા ભાડા દેવા લેવા. કોણે આપે છે ભાડા? પૈસા કોણે દીધા હતા? ભાડા લેવા તો એક ઠાકોરે આપ્યા હતા 400 રૂપિયા. વાહ. 2 રૂપિયા ભાડું છે ને હવે 2 લ્યા. કશો વાંધો નહીં, કોઈ ચિંતા ના કરશો ને. હા. લઈ લઈએ છો. હા. બોલો બા, હા, શું થયું? બસ અહીંયા આશ્રમ આવવાની ઈચ્છા કેટલા વર્ષથી થતી હતી. હું એકલી હતી, અત્યાર સુધી મજૂરી કરી પણ હવે નથી થતી. એકલા જ છો? હા. કોઈ નહીં તમારા ઘરમાં? નહીં, 26 વર્ષથી મારા આદમી મરી ગયા ત્યારની હું એકલી. 26 વર્ષ થયા, આ 27મું વર્ષ બેઠે હું એકલી મજૂરી. શું નામ બા તમારું? નામ શું? હંસાબેન. હંસાબેન. હંસાબેન પ્રતાપભાઈ ગૌસ્વામી. ક્યાંના છો બા? ખોડિયારનગર, બાપુનગર પાસે. બાપુનગરના છો? ઘર પોતાનું છે તમારું? હા, ઘર પોતાનું છે? ઘર છે પણ ઘરમાં બાપુ ખવાય એવું નથી, બેહાય એવું નથી. હાવ જૂનું થઈ ચારે ગયું છે. કોરથી પાણી પડે છે પડે બધું. એવું છે. બરાબર, બરાબર, બરાબર. એટલે હું એકલી છું ઓર મજૂરી કરીને ખાઉં. એમાં પછી મેં તો કીધું અત્યાર સુધી ક્યાં ખાતા હતા તમે? ત્યાં જ ખાઉં છું પણ વરસાદ આવે ને ત્યારે મારા જ નથી રહેવાતું. બધું પાણી પડે બધું, હે ને? બધું ચારે કરતી પાણી પડે એટલે રાંધવાની જગ્યા ના રહે. તમારા છોકરા બોકરા નહીં બા? છોકરો એક છે પણ એ મારે નથી જેવો જ છે. કોઈ દિવસ સંભાળ નથી લીધી આટલા વર્ષમાં. ક્યાં રહે છે? એ તો રહે સત્તાધારમાં. સત્તાધારમાં રહે છે? મળવા નહીં આવતો તમને? નહીં, કેટલા વર્ષથી મળવા નહીં આવ્યો?
અરે એના બાપુ મરી ગયા તે દુના 26 વર્ષ થઈ ગયા, આજ પૂરું 27મું 26 વર્ષથી છોકરો જોવા જ નહીં આવ્યો તમને નહીં કે તમે જીવો છો કે મરી ગયા? ફોન નહીં બોન નહીં નહીં ફોન બોન કશું જ નહીં? નહીં હમણાં આવ્યો તો તઈ કે કંકોત્રી આવી છે ને મને કે મારે જાવું છે. મેં કીધું જા તો મારે મેં કીધું આશ્રમમાં જાવું તો કે જતી રહેજે. મને કે જતી રહેજે. મેં કીધું હું તો જતી રહીશ કીધું. તો કે હું એ જવાનો જ છું કે એમ કરીને તો એ કેવો છે હા મને જ જોઈએ એક વખત ખાલી હમણાં આવ્યો તો. ફૂટેલા ઘરની અંદર તમે આખી જિંદગી કાઢી? હા મેં તો મારી જિંદગી ઉમિયાનગર આખું જાણે છે. ઓલી ગીતા ઓલી નીરુબેન તારે યારે વાત કરે છે મારી યારે નીરુબેન. નીરુબેન ઈ નીરુબેને મને આ માર્ગ બતાવ્યો ને એને મને મોકલી. બરાબર. મને કે તમે જાઓ ને પછી મને ફોન કરજો. કાલે? હા હું કાલે આવી. ઈ કે જાઉં તરત મને ફોન કરજો. ફાયું અહીંયા આગળ તમને? અહીંયા ફાઈ ગયું ને? હો મારે તો આય જ રહેવું છે બાપુ ને. આય ના હું તો સમાધિ હું મરું તો આય ને સમાધિ દેજો. મારે ક્યાંય જવું નથી હવે. કાંઈ વાંધો નહીં. ચલો હા ને, કોઈ ટેન્શન નહીં. હા શાંતિથી. હા બોલો બા. બોલો. કઈથી આયા? બસ સુરતથી. સુરતથી આયા? હા. તો રિક્ષા કઈથી આવી? રિક્ષા તો આપણા સ્ટેશન પરથી, નડિયાદથી? ડેપો પરથી. હા. ડેપો પરથી. શું નામ તમારું બા? વર્ષાબેન. વર્ષાબેન. અને દાદા? વિનોદભાઈ. વિનોદભાઈ. હા. સુરતમાં કઈ જગ્યાએ બા? સુરતમાં પાંડેસરા. પાંડેસરામાં? હા. શું થયું? કઈ નહીં હવે બે છોકરા છે અહીંયા ધક્કો તાણે તો આનો ધક્કો અહીંયા થયા કરે. એટલે શું થયું છે? શું બન્યું છે? કઈ નહીં મારી કરે, મારીને કાઢી મૂકે છોકરા. મારીને કાઢી મૂકે છે? હા ગારી કરે મારે પછી કાઢી મૂકે. હા? કામ થાય કામ નહીં. નહીં આ થાય પગ એનાથી કામ નહીં થાય. પગ પોલિયો થઈ ગયેલો છે તો પગ રહી ગયેલો ને પાછા હાથ બધું રહી ગયેલું. કમરનું ઓપરેશન કરાવવાનું મનકા નથી. તે ગાડી ખસી ગયેલી છે. તે કોઈ આપણે દવા કરી નહીં આપે, પેશન્ટની ટીકરીઓ લાવી નહીં આપે કે તો 5 દિવસ પછી લાવી આપે. કેટલા છોકરા તમારા? 2 છોકરા છે. 2 વાવા છે? હવે મોટો છોકરો તો આરો છે પણ એ પણ બિચારો કેટલું કરે પછી એકલો. એનો છોકરો કોલેજ બને પછી છે તે 2 ઘરનું પૂરું થાય એમ એ છોકરાથી. નાનો છોકરો રિક્ષા ચલવે તે તો ના જ પાડે. એ તો ગારમગારી કરે ને બહુ માળે. એ તો દાદાની ઉંમર કેટલી છે દાદાની? 67 વર્ષની. શું નામ દાદા તમારું? વિનોદભાઈ. વિનોદભાઈ. હા. શું કરતા હતા દાદા તમે? હું ડાયમંડમાં પહેલા કામ કરતો હતો. ડાયમંડમાં? હા. બહુ પહેલા કરતા હતા. પછી હાથે અમાર રોટલીનો ચાલે ને, રોટલીનો order લેતા રોટલીનું હતા. ચાલે ને તો રોટલીનો અમે કરતા હતા. તે પણ એ છોકરો મારીને પૈસા બધા લઈ લે. બધા પૈસા એમ કે મારે એમ કે ગેસ લાઈન માટે એમ કે મારી ગેસ લાઈન કપાઈ ગયેલી છે તો 15,000 ભરવાના છે. તો બધા પૈસા એ લઈ લે. 5 તો તમારું રૂપિયા કામ થતું એટલે કે નીકળી જાવ એમ? હા બસ કામ પટી જાય ને એટલે મારી કરે ને ગારમગારી કરે પીને. તો ઘર પોતાનું છે સુરતમાં તમારું? ના નથી, સુરતમાં નથી. પાંડેસરામાં છે પણ એમના હપ્તા કઈ ભર્યા નથી એટલે છે નથી. એના જેવું જ છે અમારે. બરાબર. તો કોઈને એડ્રેસ આપ્યું એનું? અમારા રોજ આ ફેસબુક પર જોઈએ ને અમે. અચ્છા. રોજ ફેસબુક પર જોઈએ. હવે રવિવારે મોટા છોકરાએ કહી દીધું કે તમે હવે ત્યાં ચાલ્યા જાઓ. છોકરાએ કીધું તમને? અમારા છોકરાએ કીધું. હવે એના મગજ પર વધારે ટેન્શન આવી ગયું કે જાઓ તમે ત્યાં ચાલ્યા જાઓ. વાત કરાવી દે ને છોકરા જોડે કન્ફર્મેશન લઈ લો. બરાબર. બધો રૂટ આવે જ છોકરા એકબીજાને કહી લો આવી રીતના કરે અને પછી એમ કે તું ચાલી આવતો એમ થોડી ચાલ્યા જાઓ ભાઈ પાછો માર ખાવા માટે. તો પછી ગાળને માર નહીં ખવાય. તમે એક ટાઈમ ઓછું ખાવા આપો ને એ ચાલે પણ ગાળને માર નહીં ખવાય. કઈ વાત નહીં. ચલો શાંતિ રહો ને. કઈ કરો તો વૃદ્ધાશ્રમ લઈ જાઓ. બોલો શું નામ તમારું? કૃષ્ણાબા. કૃષ્ણાબા. ક્યાંથી આવ્યા છો? મેઘભાઈ. મેઘવા. આ કોણ છે બાળક છે? મારા બાબા ને બાબુ. તમારા બાબા ને બાબુ છે? શું નામ બેટા તારું? મહાવીર. મહાવીર. કઈ ગયા? મમ્મી કઈ ગઈ? એ બીજે. બીજે જતા રહ્યા? અને પપ્પા? પપ્પા એ બીજે. એ બીજે જતા રહ્યા? એટલે શું થયું? શું એમ તો બીજી વાર બ્રાધન કે માતા માં નહીં રાખવો કે તમે ક્યાં અને મૂક્યા છોકરા મમ્મી કઈ ગઈ? હવે બીજી લાયા છે બીજી જતી રહી. બીજે જતી રહી? અને અને પપ્પા? એના પપ્પાએ બીજી લાયા તે બીજી અમે એ બદલાઈ ગઈ. એ છોકરો બી નહીં રાખતો? ના. શું કહે છે? રાખવા ના પડે છે? ના પાડે. કોઈ નહીં તમારું બીજું? ના કોઈ નહીં. શું કરી કરો છો? તમારા ઘરવાળા? એ તો આપ થઈ ગયા. અપ થઈ ગયા. મેઘવા એટલે આપણે ગાના મેઘવા? ના પંચવા મેઘવા. પણસોરા મેઘવા. ઓકે. રહેવું છે તમારે બેવના આગળ? હા. ઘેર રાખવા ના પડે છે? ના. શું કહે છે? નહીં રાખો તમે આશ્રમમાં જતી ગમે જતા રહો કે નેરમાં પડો કે નહેરમાં પડો? આ છોકરા હોપી બી નહીં જતો? ના એ નહીં રાખતો. તાપા બોલાવતો નહીં બેટા તને? શું કહે છે? કયા ભણા બેટા તું સ્કૂલમાં?
પેલા આવ્યો છો મૂકવાનો છો અને દાખલો છે લાયા છો દાખલો કશો વાંધો નહીં તમે રહેશો ને આગળ તો તમે રાખો તમને વ્યવસ્થા કરી દે કોઈ વાંધો નહીં બોલો માજી ક્યાંથી આયા અમીરપુરાથી હમીરપુરા હા શું નામ તમારું બા શકુબા 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 કોણ છે તમારા ઘરમાં કોણ કોણ છે કોઈ નહીં બા કોઈ નહીં ના ક્યાં છે બધા કોઈ છે જ નહીં મારી પાસે એવું? કેટલા વર્ષથી એકલા છો હે કેટલા વર્ષથી એકલા છો બાપા બરહ થઈ ગયો બહુ બહુ વર્ષો થઈ ગયા હા દાદા અત્યારે કોઈ નહીં કોઈ નહીં છોકરા બોકરા નહીં તમારા ના કોઈ ના મળે બા અત્યાર સુધી કોના ઘેર રહેતા હતા હે અત્યાર સુધી તમે કોના ઘેર રહેતા હતા મારા ઘેર જ રહેતી તમે ઘેર રહેતા હતા હા પણ કોઈ પાછળ નહીં હવે કોઈ કામ બામ થતું નહીં હોય તમારે જમવાનું બનાવવાનું આ તે બધું હા. કોને સરનામું આપ્યું એનું હે એનું સરનામું કોને આપ્યું હે આ છોકરો અચ્છા તમે વિડીયો જોઈને આપ્યું શું નામ બા તમારું મમતાબેન પંડ્યા તમારા આજુબાજુના જ છે ના આ એમની ઘેરે છે પણ અમારે સામ સામે રહીએ અચ્છા અચ્છા બરાબર એટલે મેં કીધું મારા કે ઘરે જ બાને રહેતા હતા એક આવીને મહિનાથી અચ્છા એક મહિના તમારા ઘેર રહેતા હતા. શું નામ તમારું સમીરભાઈ સમીરભાઈ પંચાલ આ બેન પંચાલ છે આ પંચાલ જ છે અચ્છા તમારે શું થયા આ અમારા બાના બેન છે તમારા બાના મારા બેન બાના ઓકે તો બેન ના છે વાંધો નહીં. કોઈ વાંધો નહીં બા આપણા ત્યાં રહેવું છે ને હા પાક્કું ને વાહ છે બાપા તમે મારા મા બાપ ગણો તો એમ જે ગણો. તમારો છોકરો છોકરો ગણો ગયા તો જન્મનો છોકરો હા છોકરા બા ભગવાન તમારું સારું કરશે બરાબર ને ગયા જન્મનો છોકરો તમારો હા બરાબર હા ચિંતા ના કરશો હા હા ઓકે શું નામ ભાઈ તારું નીરવ નીરવ ક્યાંના છો રાયપુર ભૂતની આમલી શું કરવા આવ્યા છો અહીંયા આગળ હા મા બાપને મૂકવા મા બાપને મૂકવા આવ્યા છો આ બા તમારો દીકરો છે હા મારો દીકરો છે ભાઈ એ અચ્છા કઈ ગયા તમારા ભાઈ આજો કાકા હેડો સો આ ભાઈ છે સરસ મજાનું કામ કરવા આવ્યા છે અને મમ્મી પપ્પાને મૂકવા માટે આવ્યા છે આજો કાકા હું તો અમુકે મૂકવા આવ્યો એટલે કઈ એવી રીતના નહીં મૂકવા અચ્છા, આવ્યો કેવી રીતે મૂકવા આવ્યા છો થોડું સમજાવજો ને મને મને ફાવતું નથી એમને પહોંચી નહીં વળતો અચ્છા એટલે પહોંચી નહીં વળતા કાંઈ વાંધો નહીં એ તમે એવી રીતે મૂકવા નહીં આવ્યા સારી રીતે મૂકવા આવ્યા છો હે ને ના કઈ તકલીફ નહીં દીધા ના ના ધકેલી નહીં દીધા ખાલી અમને પ્રેમથી મૂકવા આવ્યા છો વાહ એ લોકો કહે છે જ બાકી કશો વાંધો નહીં તમારો દીકરો તમને મૂકવા આવ્યો છે હા શું નામ કાકા તમારું જસવંતભાઈ જસવંતભાઈ કેટલી ઉંમર થઈ દાદા તમારી 76 વર્ષ 76 વર્ષ અને બાની ઉંમર કેટલી થઈ 71 બાથી તો ઊભું બી થવાતું નહીં બરાબર શું નોકરી કરો છો ભાઈ તમે પ્રિન્ટિંગમાં કામ કરું કેટલો પગાર છે 10,500 10,000 પગાર તમને હું દઉં છું અહીંયા આગળ મા બાપની સેવા કરજો અમદાવાદમાં તો એટલે ભાઈ અહીંયા ફાવે એવું છે નહીં હું તો અહીંયા એમ અચ્છા, રાખતો તમને જ તો, તમને પણ ફાવે એમને એવું નહીં ફાવતું છે આગળ. નહીં ને પણ એટલે એમ નહીં તમને હું અહીંયા આગળ નોકરી રાખી લઉં 10,000 પગાર આપું 10.5 ની 11,000 પગાર આપું 12,000 પગાર આપું 1,500 રૂપિયા પગાર વધાર અહીંયા રહેવાનું જમવાનું ફ્રી તમારે એક જ કામ કરવાનું તમારા મા બાપની ખાલી સેવા કરવાની તમારે થશે તમારાથી અહીંયા જ રહેવાનું તમારે તમને અલગથી રૂમ આલીશ મા બાપની સેવા કરજો અને 12,000 પગાર મારા જો લઈ લેજો તમારા મા બાપની સેવા કરવાનો પગાર હું આપીશ તમને કરશો બોલો કરશો ખાલી હાના કહી દો ને ભાઈ મારે તો સમય નહીં બોલો ને મારા ભાઈ. તમે મારે તમારે કહેતા હોય તો હું લઈ જઉં પાછા એટલે એમ નહીં તમે મૂકવા આવ્યા છો તમને હું ઓપ્શન આપું છું તો હા મારે તો ઉપરથી તો સેવા કરું છું અમને. આ શું કરો છો અમને હું સેવાય કરું છું હું તો ઉપર સેવા કરો છો એમને ફાવતું નથી એટલે તો હું મૂકવા આવ્યો. તમને કાકા તમને નહીં ફાવતું તો આગળ કે નહીં ફાવતું એને અમારી સેવા કરવી નથી ફાવતી. કેમ લે ઘરે જોતા અમારી નહીં ઘરનું કામ કરે. તમારું કામ નહીં દવા લઈ આવું બધું કેમ બધું અચ્છા દવા લાય સાંભળ ને હું તને 2,000 પગાર વધારે આપું છું તારે અહીં સેવા કરવા રહેવું છે મા બાપની ના મને નહીં ફાવે ને તને હે બા નહીં ફાવે એ રહેશે તો કાઈ કેમ ના ફાવે તમને એવું કહેતા તો ના, ના, તમને- હું મેં કીધું પૈસા મોકલીશ છે ને અચ્છા જોતા પૈસા હોય. મોકલશો ઓકે સરસ ભાઈ તમને પૈસા મોકલ ચિંતા ના કરતા હો. તમારા પૈસાથી તમારું મન ભરજો મારા પૈસાની જરૂર નથી મારા ભગવાન પૈસા ના તમે મોકલતો ખબર આવી પૈસા વાત તું કરો છો એ પણ પૈસા હું તું તો- વાપરજે પૈસા ના મોકલતો મા બાપની તું ચિંતા ના કરતો હા અને ભવિષ્યમાં માજો કોન્ટેક્ટમાં રહેજે ને કંઈક તકલીફ આવે તો અહીં રહેવા આવજે ના, તારા માટે હું બી નહીં વૃદ્ધાશ્રમ તું નહીં આવું તો હું તારા મા બાપ બી આવું જ વિચારતા હતા તોય આયા છે તો તુંય આવવાનો છું ચિંતા ના. મારે તમે આવું કહો છો પણ મારા મનમાં એવું કઈ નથી એમની અચ્છા, જાતે ખાલી આવે. એમ મે મહિનાથી